નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે સૌ મને લાગે છે કે થોડા નોસ્ટાલ્જિક થવાના છીએ. આપણા હાથમાં છે ધોરણ 10ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકનું પહેલું જ પ્રકરણ, જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. હવે આ નામ સાંભળીને કદાચ કોઈને શાળાના ક્લાસરૂમની ગંધ આવે તો કોઈને પેલી કેમિસ્ટ્રી લેબની. પણ આજે આપણે આને કોઈ પાઠ તરીકે નથી જોવાના. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ સાવ પાયાનું લાગતું પ્રકરણ ખરેખર બ્રહ્માંડની એક સિક્રેટ રેસિપી બુક જેવું કેમ છે, જ્યાં કુદરત પોતે જ એક માસ્ટર શેફ છે. તમે જે રેસિપી બુકનો ઉલ્લેખ કર્યો એ આ વિષયને સમજવા માટેનો કદાચ સૌથી સચોટ શબ્દ છે. આ પ્રકરણનું શીર્ષક જ જુઓ ને, રાસાયણિક પ્રક્રિયા એટલે કે સમજો વાનગી બનાવવાની રીત, અને સમીકરણો એટલે કે તેની પરફેક્ટ રેસિપી. આ પ્રકરણ માત્ર એ નથી શીખવતું કે શું થાય છે, પણ એ પણ શીખવે છે કે એ ઘટનાને ચોકસાઈપૂર્વક આખા બ્રહ્માંડમાં કોઈ પણ સમજી શકે એવી ભાષામાં કેવી રીતે લખવી. મતલબ કે આ માત્ર રસાયણ વિજ્ઞાન નથી, આ તો વાસ્તવિકતાને સમજવાની અને તેને વ્યક્ત કરવાની એક પદ્ધતિ છે. વાહ! આ રેસિપી બુકનું પહેલું પાનું ખોલીએ. પહેલો શબ્દ છે રાસાયણિક પ્રક્રિયા. આપણે રોજિંદા જીવનમાં આ શબ્દ ભાગ્યે જ વાપરીએ છીએ, ખરું ને? આપણે તો કહીએ છીએ દૂધ ફાટી ગયું અથવા લોખંડને કાટ લાગી ગયો. આપણે એવું તો નથી કહેતા કે દૂધમાં લેક્ટિક એસિડ ફર્મેન્ટેશનની રાસાયણિક પ્રક્રિયા થઈ. તો પછી આ વૈજ્ઞાનિક શબ્દ પાછળનો ખાસ અર્થ શું છે? તે ભૌતિક ફેરફાર, જેમ કે પાણીનું વરાળ બનવું, એનાથી કઈ રીતે અલગ પડે છે? હા, આ બહુ સારો મુદ્દો છે. જુઓ, પાણી જ્યારે વરાળ બને છે ત્યારે તે દેખાવમાં બદલાય છે, પણ તેનું મૂળભૂત પાત્ર, તેનું ડીએનએ એટલે કે H2O, એ તો એ જ રહે છે. વરાળને ઠંડી પાડો, પાછું પાણી બની જશે. પણ જ્યારે દૂધ ફાટીને પનીર બને છે ત્યારે કંઈક જાદુઈ થાય છે. દૂધમાં રહેલા પ્રોટીન પોતાનું આખું માળખું જ બદલી નાખે છે. હવે તમે પનીરને ગમે તેટલું ગરમ કરો કે ઠંડુ પાડો, તે પાછું દૂધ નહીં બને. એક નવા જ ગુણધર્મોવાળો એક નવો જ પદાર્થ જન્મ લઈ ચૂક્યો છે. આને કહેવાય રાસાયણિક પ્રક્રિયા, જ્યાં પદાર્થોની માત્ર અવસ્થા નહીં પણ એમની ઓળખ જ બદલાઈ જાય છે. એટલે આ એક પ્રકારનું પરિવર્તન છે જે પાછું વાળી શકાતું નથી. પણ મને એક વાત થાય છે, બધી પ્રક્રિયાઓ એક સરખી નથી હોતી, ખરું ને? જેમ કે લોખંડને કાટ લાગતા મહિનાઓ કે કદાચ વર્ષો નીકળી જાય, પણ આપણે ફટાકડો ફોડીએ તો એ તો આંખના પલકારામાં પતી જાય છે. બિલકુલ. અને અહીં જ રસાયણ વિજ્ઞાનનો બીજો એક રસપ્રદ દરવાજો ખુલે છે, જેને પ્રક્રિયાનો વેગ અથવા રિએક્શન રેટ કહેવાય છે. આપણા સ્ત્રોતમાં તેનો સીધો ઉલ્લેખ નથી, પણ તે આ વિષયનું જ એક કુદરતી વિસ્તરણ છે. દરેક રાસાયણિક પ્રક્રિયાની પોતાની એક ગતિ હોય છે. રણમાં પથ્થરોનું ઘસાવું એ અત્યંત ધીમી રાસાયણિક પ્રક્રિયા છે, જ્યારે આપણી ગાડીના એન્જિનમાં પેટ્રોલનું દહન થવું એ અત્યંત ઝડપી પ્રક્રિયા છે. આધુનિક રસાયણ વિજ્ઞાન અને ઉદ્યોગોનો મોટો પડકાર જ આ છે. કેવી રીતે અનિચ્છનીય પ્રક્રિયાઓ જેમ કે કાટ લાગવો તેને ધીમી પાડવી, અને કેવી રીતે ઉપયોગી પ્રક્રિયાઓ જેમ કે દવાઓનું ઉત્પાદન તેને ઝડપી બનાવવી. આ ગતિ પરનું નિયંત્રણ જ આપણી આધુનિક દુનિયાને ચલાવે છે. અરે વાહ! એટલે આનો અર્થ એ થયો કે આપણા શરીરની અંદર પણ ખોરાક પચાવવાથી લઈને ઊર્જા ઉત્પન્ન કરવા સુધીની પ્રક્રિયાઓ એ બધી એક ચોક્કસ ગતિથી થવી જરૂરી છે. જો તે બહુ ધીમી હોય તો આપણે જીવી ન શકીએ, અને બહુ ઝડપી હોય તો આપણું શરીર કદાચ બળી જાય. આ તો અદ્ભુત છે. ચાલો આ વાતને આગળ વધારીએ. આપણી સામગ્રીમાં એક ખૂબ જ રસપ્રદ પ્રયોગ છે. એ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવા વિશે છે. અને શરૂઆત કરતા પહેલા જ તેમાં એક સ્પષ્ટ ચેતવણી છે કે શિક્ષકની મદદ જરૂરી છે અને આંખોના રક્ષણ માટે ચશ્મા પહેરવા. આ સાવચેતી જ સૂચવે છે કે અહીં કંઈક સામાન્ય કરતાં અલગ થવાનું છે. ચોક્કસ. સલામતી હંમેશા પ્રથમ આવે, ખાસ કરીને જ્યારે ગરમી અને તીવ્ર પ્રકાશ સામેલ હોય. અને પ્રયોગની પહેલી સૂચના પણ રસપ્રદ છે. પટ્ટીને સળગાવતા પહેલા તેને કાચ પેપરથી ઘસવાની. આ કોઈ નાની સૂની વાત નથી. ઘસવાની જરૂર છે. શું થોડી ધૂળ કે ગંદકીથી એટલો ફરક પડી શકે? આ ખૂબ સારો પ્રશ્ન છે. વાત ધૂળની નથી. મેગ્નેશિયમ એક પ્રતિક્રિયાશીલ ધાતુ છે.
એટલે તે હવાના ઓક્સિજન સાથે ધીમે ધીમે પ્રક્રિયા કરીને પોતાની સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું એક પાતળું રક્ષણાત્મક પડ બનાવી દે છે. આ પડ તેને સળગતા રોકે છે. કાચ પેપરથી ઘસવાથી આપણે આ નિષ્ક્રિય પડને દૂર કરીએ છીએ અને શુદ્ધ પ્રતિક્રિયાશીલ મેગ્નેશિયમને ખુલ્લું પાડીએ છીએ. ઓહ, અચ્છા, તો આ તૈયારી પાછળ પણ એક વિજ્ઞાન છુપાયેલું છે. પછી સામગ્રી કહે છે કે તેને ચીપિયાથી પકડીને બર્નર પર સળગાવવાની છે. અને અહીં જ ખરી મજા આવે છે. એમાં લખ્યું છે કે તે ઝગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે. આ કોઈ મીણબત્તીની જ્યોત જેવું નથી લાગતું. બિલકુલ નહીં. આ અત્યંત તેજસ્વી પ્રકાશ એ વાતનો સંકેત છે કે ખૂબ જ ઝડપથી મોટી માત્રામાં ઊર્જા મુક્ત થઈ રહી છે. આ પ્રક્રિયા એટલી તીવ્ર હોય છે કે તેનો ઉપયોગ ફટાકડા અને કેમેરાના જૂના ફ્લેશ બલ્બમાં થતો હતો. અહીં મેગ્નેશિયમ હવાના ઓક્સિજન સાથે ખૂબ જ ઝડપથી સંયોજાઈ રહ્યું છે. આ એક તીવ્ર દહનની પ્રક્રિયા છે. અને પ્રયોગના અંતે આપણી પાસે પેલી ચળકતી ધાતુની પટ્ટી નથી રહેતી, બરાબર ને? તેને બદલે એક સફેદ પાવડર જેવી રાખ મળે છે, જેને વોચ ગ્લાસમાં એકઠી કરવાનું કહ્યું છે. તો આ રાખ એ પેલું મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, જેનું પડ પહેલાથી પટ્ટી પર હતું. હા, પણ હવે તે ફક્ત એક પાતળું પડ નથી, આખી પટ્ટી જ મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાઈ ગઈ છે. આ એક સંપૂર્ણપણે નવો પદાર્થ છે. મૂળ મેગ્નેશિયમ એક મજબૂત, ચળકતી ધાતુ હતી, જ્યારે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ એક સફેદ, ભંગુર પાવડર છે. એના ગુણધર્મો મૂળ પદાર્થ કરતાં સાવ અલગ છે. આ જ રાસાયણિક ફેરફારની નિશાની છે. આ ખરેખર રસપ્રદ છે. તો આ પણ એક પ્રકારનું ઓક્સિડેશન છે, ખરું ને? જેમ લોખંડને કાટ લાગે છે, પણ બંને પ્રક્રિયાઓ કેટલી અલગ છે. એક ફટાકડા જેવી છે અને બીજી વર્ષો સુધી ધીમે ધીમે ચાલતી પ્રક્રિયા છે. ઉત્તમ સરખામણી. બંને મૂળભૂત રીતે ઓક્સિડેશન જ છે. મતલબ ધાતુનું ઓક્સિજન સાથે સંયોજાવું, પણ તેમની ગતિ અને ઊર્જા મુક્ત થવાનો દર અલગ છે. મેગ્નેશિયમનું દહન એક ઝડપી અને ઉષ્માક્ષેપિક પ્રક્રિયા છે, જેમાં ગરમી અને પ્રકાશ તરત જ છૂટા પડે છે. જ્યારે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. તેમાં પણ ઊર્જા છૂટી પડે છે, પણ એટલી ધીમે કે આપણને તેનો અહેસાસ પણ નથી થતો. ટૂંકમાં, એક ચળકતી ધાતુની પટ્ટી હવામાંથી ઓક્સિજન સાથે મળીને આંખને આંજી દેતા પ્રકાશ સાથે સળગી અને એક સફેદ પાવડરમાં ફેરવાઈ ગઈ. મતલબ, આપણે જેની સાથે શરૂઆત કરી હતી તે હવે અસ્તિત્વમાં જ નથી અને તેની જગ્યાએ કંઈક તદ્દન નવું બન્યું છે. બરાબર. અને આ જ આખા વિશ્લેષણનો સાર છે. રાસાયણિક ફેરફાર એ માત્ર દેખાવનો બદલાવ નથી, તે પદાર્થના મૂળભૂત બંધારણનો બદલાવ છે. એક નવો પદાર્થ નવા ગુણધર્મો સાથે અસ્તિત્વમાં આવે છે. જુઓ, સફરજન કાપીને મૂકો તો એ મિનિટોમાં કાળું પડી જાય, પણ એ જ લોખંડને કાટ લાગતા મહિનાઓ કે વર્ષો નીકળી જાય. હા, બરાબર. ગતિમાં બહુ મોટો તફાવત છે. બિલકુલ. પણ આપણું મિશન એ સમજવાનું છે કે ગતિ ભલે ગમે તે હોય, એમના જે સંકેતો છે એ સમાન હોઈ શકે છે. તો ચાલો આ તપાસ શરૂ કરીએ. સ્રોતો આપણને પહેલો પુરાવો આપે છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાનો પ્રયોગ. એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એકદમ તેજસ્વી સફેદ જ્યોતથી સળગે છે અને પરિણામ એક ચળકતી પટ્ટીમાંથી સીધો સફેદ રાખ જેવો પાવડર. બરાબર. અને અહીં આપણને પહેલો સંકેત મળે છે. અવસ્થામાં પરિવર્તન. એક મજબૂત ઘન પદાર્થમાંથી સીધો બારીક પાવડર. આ જે સફેદ પાવડર છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. એટલે કે મેગ્નેશિયમ અને હવામાંના ઓક્સિજનનું જોડાણ. હા, મતલબ કે એક તદ્દન નવો જ પદાર્થ બન્યો. તો આ આપણો પહેલો નિયમ થયો. જો પદાર્થનું સ્વરૂપ જ બદલાઈ જાય તો સમજી લેવાનું કે કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. ઠીક છે. તો પહેલો સંકેત અવસ્થામાં ફેરફાર. હવે સ્ત્રોતો આપણને બીજા પ્રયોગ તરફ લઈ જાય છે. દાણાદાર ઝિંક પર મંદ સલ્ફ્યુરિક એસિડ નાખવાનો. અહીં તો તરત જ પરપોટા નીકળવા લાગે છે અને પાત્રને અડીએ તો એ ગરમ પણ લાગે છે. અને અહીં આપણને બીજા બે મહત્વના સંકેતો મળે છે. જે પરપોટા દેખાય છે એ બીજું કંઈ નહીં પણ હાઇડ્રોજન વાયુ છે. તો બીજો સંકેત થયો વાયુનો ઉદ્ભવ. અને પાત્ર ગરમ થયું એ આપણો ત્રીજો સંકેત છે. તાપમાનમાં પરિવર્તન. એનો મતલબ કે પ્રક્રિયા દરમિયાન ગરમી એટલે કે ઊર્જા છૂટી પડી. એટલે એક પ્રયોગમાં અવસ્થા બદલાઈ, બીજામાં વાયુ નીકળ્યો અને તાપમાન પણ. હવે સ્ત્રોતો આપણને એક ત્રીજા અને મને લાગે છે કે સૌથી મહત્વના પ્રયોગ તરફ લઈ જાય છે. આપણી સામે કોયડો મુકાયો છે. એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું રંગહીન દ્રાવણ લો.
તેમાં પોટેશિયમ આયોડાઇડનું બીજું રંગહીન દ્રાવણ ઉમેરો તો બે પારદર્શક પ્રવાહી ભેગા થાય તો શું થાય? સારું, ચાલો વિચારીએ. આપણે આગળના પ્રયોગોમાંથી મળેલી ચાવીઓનો ઉપયોગ કરીએ. શું અહીં કોઈ વાયુ નીકળવાની શક્યતા છે? કદાચ નહીં. તાપમાન બદલાશે? બની શકે. પણ એનાથી પણ મોટો કોઈ સંકેત હોઈ શકે છે? સ્ત્રોતો અહીં જે ચોથા સંકેત તરફ ઇશારો કરે છે તે છે રંગમાં પરિવર્તન. રંગમાં પરિવર્તન? હા, જ્યારે આ બે રંગહીન દ્રાવણો ભેગા થાય છે ત્યારે એક અવક્ષેપન પ્રક્રિયા થાય છે. અવક્ષેપન એ શું છે? એટલે કે એક નવો પાણીમાં ન ઓગળે એવો ઘન પદાર્થ બને છે. અને આ કિસ્સામાં એ પદાર્થ છે લેડ આયોડાઇડ, જેનો રંગ ચમકતો પીળો હોય છે. વાહ! એટલે બે રંગહીન પ્રવાહીમાંથી એક પીળો ઘન પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો એકદમ સ્પષ્ટ પુરાવો કહેવાય. બિલકુલ. તો આનો અર્થ એ થયો કે રાસાયણિક પ્રક્રિયાઓ એમ કહી શકાય કે અદૃશ્ય નથી હોતી. તે પોતાની પાછળ પુરાવા છોડી જાય છે.